ભરૂચ જિલ્લામાં રંગોના પર્વ ધૂળેટીની આજરોજ સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી। રંગોના પર્વ ધૂળેટીની આજરોજ સમગ્ર રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના પર્વના બીજા દિવસે ઉજવાતા ધૂળેટી તહેવાર નિમિત્તે શહેરના વિવિધ અને ગામોમાં વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં અબાલ વૃદ્ધ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। ભરૂચ જિલ્લામાં પણ અનેક સ્થળોએ ધૂળેટીના આયોજનો કરવામાં આવ્યા હતા। લોકો એકમેકને રંગ લગાવી શુભેચ્છાઓ પાઠવતા નજરે જોવા પડ્યા હતા। રંગબેરંગી ગુલાલ અને રંગોથી વાતાવરણ પ્રફુલ્લિત બન્યું હતું। શહેરના વિસ્તારોમાં નાના બાળકો પિચકારીઓ અને પાણીના ગુબ્બારાઓ સાથે ધૂળેટી રમ્યાના આનંદ માણતા દેખાયા હતા। યુવાનોમાં તહેવારને લઈને ખાસ ઉમંગ જોવા મળ્યો હતો। ધૂળેટી પર્વ નિમિત્તે જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। મુખ્ય વિસ્તારોમાં પોલીસની દેખરેખ રાખવામાં આવી હતી, જેથી તહેવાર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય। સમગ્ર જિલ્લામાં આનંદ, એકતા અને સૌહાર્દના સંદેશ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય સંસ્કૃતિ એવી છે કે અનેક તહેવારો અને ઉત્સવો ઉજવે છે અને એની સાથે આ ઉત્સવો તહેવારોની સાથે કંઈક ને કંઈક ગૂઢ રહસ્ય, ગૂઢ ભાવ છુપાયેલો હોય છે। ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો આ એક હોળીનો તહેવાર એ પણ એક એવો અનેરો તહેવાર છે। એમાં અંધકારને દૂર કરી અને પ્રકાશ ફેલાવવામાં આવે છે। જે કંઈક લોકોના જીવનમાં નેગેટિવ જે કંઈક હોય એને પોઝિટિવ તરફ લઈ જવામાં આવે છે। આનંદ, ઉલ્લાસ અને ઉમંગનો આ તહેવાર છે। સૌના જીવનમાં ખુશી લાવે એવો આ તહેવાર છે અને ખૂબ જ સુંદર રીતે આજે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા તરફથી આ તહેવારની ઉજવણી થઈ રહી છે। તો ભરૂચ શહેર અને જિલ્લાના સમગ્ર લોકોને આ હોળીના તહેવારની અને ધૂળેટીની રંગોના ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।